ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સર્વ ખ્રિસ્તમાં વાલા મિત્રો, તમને સાંજની સલામ. હાલેલુયા. આ સુંદર સમય આપણને મળ્યો છે. આપણને જીવતાની ભૂમિ પર રાખ્યા છે, નહીં? પ્રભુની સ્તુતિ કરીએ કે આ સમય આપણે જોઈ શક્યા છે. બધા પાસે આ સમય નથી. હવે આ સમય મારા પિતા પાસે નથી. તેઓ 16 દિવસ પહેલા પ્રભુ મોંઘી ગયા છે. પણ અમને કુટુંબ તરીકે, પરિવાર તરીકે, અંગત રીતે અને બીજા ઘણા બધા એવા લોકો જેમને પ્રભુએ આ સુંદર સમય આપ્યો છે. હાલેલુયા. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. ચોક્કસ ઈશ્વરની ઈચ્છા અને યોજનાઓ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા સર્વના જીવનો પૂરી થાય છે. જેની જે બાબતો તેમણે બનાવી છે, જેનો જન્મ છે, એનું મરણ છે, એ થયા વગર રહેશે નહીં. પ્રભુને માન આપતા સાધના સમયમાં આગળ વધીએ. પ્રભુના બહુ સુંદર વચનને પ્રેરિત પાઉલ જે પ્રમાણે કે છે એને યાદ કરતા આગળ વધીએ કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને જ્યારે ઈશ્વરને જણાવીએ છીએ ત્યારે અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે માણસો તરફ જોઈએ ત્યારે ઘણીવાર આપણે આપણા મનમાં એ બધું વિચારે નહીં, બહુ શક્તિશાળી છે, પૈસાવાળા છે, અથવા બહુ નોલેજેબલ છે, બહુ સારી જોબ છે, બિઝનેસમેન છે, ઘણું બધું છે. અને અલગ અલગ આપણી દ્રષ્ટિઓ મનુષ્યને જોવાની ટેવાયેલી છે. અને સેવામાં પણ ઘણીવાર એવી બધી બાબતો જોવામાં આવે છે કે એમની સાથે ઘણા બધા લોકો છે, આમની સાથે ઘણા બધા કુટુંબો જોડાયેલા છે, આમની સાથે પ્રાર્થનામાં ઘણા બધા લોકો આવ્યા છે, મારા ઘરે ઘણા બધા લોકો પ્રાર્થના માટે આવ્યા, અને ઘણી બધી બાબતો એવી નોંધમાં લેવામાં આવે છે. પણ હું અને મારી ટીમ, અમે લોકો જૂજ લોકો સાથે હંમેશા જવાને માટે ટેવાયેલા છે. અને જરૂર પડે તો વ્યક્તિગત રીતે એકલા પણ અમે જવા ટેવાયેલા છે. કેમ કે કાર્ય તો પ્રભુથી થવાનું છે, નહીં? અને હું ઘણીવાર કહું છું, આપણી સાથે 50-100 લોકો હોય, પણ જો પ્રભુ ના હોય તો કોઈ મતલબ નથી. સૌથી અગત્યની બાબત એ છે કે ઈશ્વર આપણી સાથે હોવા જોઈએ, નહીં? અને પ્રભુનું વચન તો સ્પષ્ટ કહે છે કે જ્યાં 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ખરેખર એ બાબતો અમે ઘણી બધી વખત જોઈ છે કે જ્યારે અમે એકલ દુકલ પણ પ્રાર્થના માટે જઈએ છીએ, પ્રભુ કાર્ય કરે છે. એક વખત બપોરની વેળાએ, ખાસા જૂના સમયની વાત છે, હું મારું ડ્યુરો લઈને મારા જે બીજા બહેન છે ગામડીમાં, એમના ત્યાં મારું ઓર્ગન લઈને ગયો હતો. અને અમે ત્યાં સ્તુતિ આરાધના કરી, પ્રાર્થના કરી. ત્યારબાદ મારા એક સંબંધીનો પણ મારા પર ફોન આવ્યો હતો કે તેમના ઘરમાં એક અશુદ્ધ આત્મા છે અને તેમને પરેશાન કરી રહ્યો છે, અને તેઓ તેમના શરીરમાં એવી અનુભૂતિ કરી રહ્યા છે. અને મેં કહ્યું કે હું થોડી વારમાં આવું છું, એક જગ્યા પર પ્રાર્થના માટે આવ્યો છું. અને જ્યારે હું ત્યાંથી એ જગ્યા તરફ ગયો ત્યારે મને જોઈને તેઓ સરપ્રાઈઝ થઈ ગયા. દરવાજો ખોલી અને છેક બહાર સુધી જઈને અમે કહ્યું, શું થયું? કે તમે એકલા જ આવ્યા છો? મેં કહું, હા, હું તો બધે અત્યારે આ સમય એવો છે, બપોરની વેળા છે, કોઈ હોય નહીં, જોબ પર હોય બધા. મારી ટીમ તો મને સાંજે અથવા રજાના દિવસે અથવા રવિવારે ચર્ચ પછી અવેલેબલ હોય. તો કે તમે પ્રાર્થના માટે આવ્યા, એકલા આવ્યા છો? એ થોડા નિરાશ થયા.
મેં કહું જો તમને ન ફાવે તો હું પાછો જાઉં, ફરી બધા સાથે આવીશ. ના કે એમ નહીં, જસ્ટ ખાલી મેં તમને કહ્યું કે આટલા મોટી બાબતને માટે તમે પ્રાર્થના માટે આવ્યા છો. મેં કહ્યું કે કામ ઈશ્વરે કરવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માણસોથી કંઈ થતું નથી. જે કંઈ થાય છે એ ઈશ્વરની સહાયથી થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાં આગળ સ્તુતિ આરાધના કરી, મનમાં પ્રાર્થના કરી કે પ્રભુ આ જગ્યા પર તમારો આજે મોટો મહિમા થાય એવું જોવા માંગીએ છીએ. અને નાની પ્રાર્થના કર્યા બાદ સ્તુતિ આરાધના કરી. અને સ્તુતિ આરાધના દરમિયાન પેલા બેનમાં થોડા ઘણા બધા ફેરફારો થવા લાગ્યા. અને ત્યારબાદ પછી એમને એટલી બધી વોમિટ થઈ. અને પછી જ્યારે અમે જોયું તો પ્રભુએ એમને સંપૂર્ણ સાજાપણું આપ્યું હતું. અને તેઓએ પોતે કહ્યું કે મારા શરીરમાં હું તાજગી અનુભવું છું, નવું અનુભવું છું, ઈશ્વરની શાંતિ અનુભવું છું. અને અમે પુષ્કળ આભાર સ્તુતિના ગીતો ગયા બાદ અમે પ્રભુની આભાર સ્તુતિની પ્રાર્થનાઓ કરી. હાલે આભાર સ્તુતિના પ્રભુને અર્પણો ચડાવ્યા. હાલેલુયા. અને તેઓ બેન પણ બોલ્યા, માની ગયા. પોતાની ભૂલ માટે તેમણે ક્ષમા પણ માગી. અને તેમણે જોયું કે આપણા ઈશ્વર કેટલી અદ્ભુત રીતે કાર્ય કરી રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરીની એક વાર હું આપ સર્વને આજે સાંજના સમય કહીશ કે પ્રભુ પર ભરોસો રાખીએ. હાલેલુયા. એનો મતલબ એવો નથી કે ઈશ્વરના સેવકોથી દૂર જઈએ, ઈશ્વરના સેવકોનું સાંભળીએ નહીં, તેમને કંઈ ગણીએ નહીં, એવી વાત નથી. પણ પ્રભુ આપણી પ્રાર્થનાઓ દ્વારા કાર્ય કરે છે. એ બાબતને હું તમારી સમક્ષ લાવવા માંગુ છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે એકલા હોઈએ છીએ, આપણને એવું ફીલ થતું હોય છે, ત્યારે પ્રભુ આપણી સાથે હોય છે એ ભૂલી જઈએ છીએ. હું ઘણી વાર કહું છું કે કામ આપણે નહીં, ઈશ્વરે કરવાનું છે. એટલે ઈશ્વરને જોડે લઈને જવાનું છે. હાલેલુયા. અને હંમેશા આપણા દરેક કામ કરવાને માટે આપણા ઈશ્વરને આપણે આમંત્રણ આપીએ. પ્રભુને કહીએ કે પ્રભુ તમે અમારી સાથે ચાલો. પ્રભુ અમારી અગાઉ તમારા દૂતોને મોકલો. અને શરૂઆતમાં તો મારી એક જ પ્રાર્થના રહેતી હતી. અત્યારે તો બહાર નીકળવાનો સમય છેલ્લા 5 વર્ષથી મળતો નથી. પણ જ્યારે હું બહાર પ્રાર્થનાઓ માટે મારી ટીમ સાથે ફરતો હતો, ત્યારે એક જ પ્રાર્થના સૌ પ્રથમ રહેતી હતી કે પ્રભુ અમે નીકળ્યા છે, એ ઘરના પ્રશ્નો દૂર થયા છે અને તમે દૂર કર્યા છે. અમે તો ખાલી આભાર સ્તુતિ માટે જઈએ છીએ અને અમે તમારો મહિમા જોવાના છે. કુટુંબ પરિવાર તમારો મહિમા જોવાના છે. અને એમ અમે એવા મોટા મોટા કામોને થયેલા જોયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એમ કામોને થયેલા મેં જોયા છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપ સર્વને પણ હું કહીશ કે ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન પ્રભુ છે. આપણા પોતાના વિશ્વાસમાં સમૃદ્ધ બનીએ, મજબૂત બનીએ. હાલેલુયા. હું ઘણી વાર વિચારું છું કે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે પ્રભુના લોકોને પ્રભુએ ઘણો બધો આશીર્વાદ આપ્યો છે, ઘણા બધા સમૃદ્ધ છે, પણ એમની સોચ, એમના વિચારો હજી પણ જૂના જ છે. અને પ્રભુ માટે હાથ ખોલવામાં તેઓ બહુ સંક્ષિપ્ત છે. કદાચ તેઓ મદદ કરનારા અથવા બીજાનું ભલું કરનારા બહુ ઓછા એવા લોકો છે. પ્રભુ એમને બહુ જ આશીર્વાદ આપ્યો છે. અને આ બાબત પણ હું તમને કહેવા માંગીશ કે પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે એના માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને બીજાઓનું પણ ભલું કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં એવા બહુ નજદીકથી ઘણા બધા લોકોને જોયા છે કે પ્રભુએ એમના જીવનમાં બહુ જ આશીર્વાદ આપ્યા છે, પણ બીજાઓનું ભલું તેઓ કરી શકતા નથી. ફક્ત બીજાઓનું બુરું કરવામાં તેઓ આગળ પડતા છે. અને આપણે જે ઈશ્વરનું ભજન કરીએ છીએ એ ઈશ્વર કેવા અદ્ભુત કામો કરે છે આપણી વ્યક્તિગત દ્વારા, ત્યારે આપણે વ્યક્તિગત રીતે પણ શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, બદલાઈએ, આપણા વિચારો બદલીએ અને જે ઈશ્વરના ગમ્ય બાબતો છે એને કાઢીએ કે ઈશ્વર આપણા દ્વારા મોટા મોટા કામો કરે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવનારી પ્રાર્થના કરીએ અને સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ
અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંત ભાગમાં તમે અમને સલામત લઈને આવ્યા છો. આખો દિવસ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. આભાર સ્તુતિની અરોજો ગરોજો વિનંતીઓ તમે નોંધમાં લીધી છે. અને પ્રભુ, તમે અમારા સહાયક બન્યા છો, અમારા મદદગાર બન્યા છો. અને પ્રભુ, અમે તમારો જેટલો પણ આ સર્વ બાબતોને માટે તમારો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુ, અમે ભૂમિ સુધી અમારું મસ્તક નમાવી દેતા, અમે તમને થેન્ક યુ કહેતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, અમને મદદ કરો. પ્રભુ, અમને સહાય કરો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે એવા ઈશ્વર છો કે જેમ અમે બોલીએ છીએ એ પ્રમાણે જ તમે કરો છો. અમારી પ્રાર્થનાઓના ઉત્તર આપો છો. અમને વધારે તમે વેગવાન, મજબૂત બનાવો છો. અમને બેઠા કરો છો, અમને પડવા દેતા નથી. ત્યારે પ્રભુ, સ્તુતિ કરતા પ્રાર્થના તમને કરીએ છીએ કે જે વહાલા બાળકો તમને મળવા માટે આવ્યા છે, આનાની સંગતમાં છે, સવારે પણ હતા, અત્યારે પણ છે, અને ઘણા બધા લાંબા સમયથી તેઓ પરમેશ્વર તમારી સાથે જોડાયેલા છે, આ સંગતમાં છે, અને વિશ્વાસ સાથે પોતાની પ્રાર્થનાના પ્રત્યુત્તરની માટે તેઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા સર્વ લોકો પર તમારી મોટી કૃપા થાવ. તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરો. તેમની માંદગીઓમાંથી તમે એમને સાજા કરો. તેમની જોબના પ્રશ્નો દૂર કરો. તેમના બિઝનેસના પ્રશ્નો દૂર કરો. જે કંઈ ખોટ તેમના ઘરોમાં જીવનો પડી છે એ ખોટને તમારી પવિત્ર હાજરી દ્વારા તમે ભરી દો રાજા. તેમની નિરાશાઓમાં તમે તેમને આનંદિત કરો. તેમના દુઃખમાં તમે તેમના ભાગ્ય બનો પ્રભુ. તમે તેમને દિલાસો આપો અને તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જેમ અમે તમારું નામ જાણીએ છીએ, જેમ અમે તમને પ્રાર્થના કરીએ છીએ, એમ વિશ્વના પૃથ્વી પર વસતા તમામ લોકો પ્રાર્થના કરે, તમને ઓળખે, તમારો અનુભવ થાય, અને પ્રભુ તેમનો આત્મા નાશમાં ન જાય, તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે પ્રભુ. એના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને એના માટે પ્રભુ તમે અમારા દરેકની સેવાઓનો ઉપયોગ કરો. અને વિશેષ કરીને પ્રભુ પિતા, અમારી સેવા દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ પિતા, તેમને તમારા વચનો મળે, હૂપ મળે, હિંમત મળે, દોરવણી મળે, જ્ઞાન મળે, ડાપણ મળે. માટે પ્રભુ અમારી સેવાઓને પણ તમે ઉપયોગી બનાવો, આશીર્વાદિત કરો. અમારા મુખના શબ્દો જે પ્રાર્થનાઓમાં નીકળે છે, વચનોમાં બોલાય છે, એને તમે એવા આશીર્વાદિત કરો પ્રભુ. સાંભળી વિશ્વાસ કરી એમના જીવનમાં કાર્ય થવાની શરૂઆત થાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા સતાવનારા માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. મિનિસ્ટ્રીને રૂકાટરૂપ બનતી બાબતો તમે જેઓનાથી થાય છે તેઓનાથી તમે બધી બાબતોને દૂર કરો. મિનિસ્ટ્રીના કામોને પ્રભુ તમે એવી દરેક શૈતાની બાબતોથી પ્રભુ તમે રક્ષણ આપજો. એટલા માટે કે પ્રભુ તમારું કાર્ય રૂંધાય નહીં, અટકે નહીં, અને પ્રભુ ઘણા બધા લોકો સુધી એ પહોંચે. અને પ્રભુ એમ પ્રભુ દિવસના અંતે પ્રભુ અમે રોજે રોજ ઘણા બધા આત્માઓ નાશમાં જતા બચાવી શકીએ.
દરેક માદાઓને તમે સાજા કરજો પ્રભુ પિતા. ખરાબ રસ્તા પર છે તેમને પાછળ લાવજો, વ્યસનોમાંથી છોડાવજો પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, કૌટુંબિક છે, સામાજિક છે, આત્મિક છે, એ સર્વ લડાઈ ઝઘડાને શાંત કરજો પ્રભુ. ખોટા તુમ્મો તો કોર્ટ કેસ એફઆઈઆરને ખાલી જ કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષામાં દેશ વિદેશમાં તેઓ પાસ થાય, નોકરીમાં બઢતી મળે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તમારા બાળકોને પ્રભુ વિઝા આપજો, ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો પ્રભુ પિતા. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને તેમના વિદેશ સેવાના આયોજનો પ્રભુ સફળ થાય એવું થવા દેજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો, તેમની સાર અને સંભાળ લેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રી સાથે પણ રહેજો, અમારી ટીમ સાથે રહેજો, ખાસ મારા કુટુંબ સાથે પ્રભુ તમે રહેજો. જે પિતાની ખોટ પડી છે એ ખોટ પ્રભુ તમારી હાજરી દ્વારા દૂર કરજો. અને જે બાબતોની અમને અગત્યતા છે પ્રભુ એ તમારા દૂતો દ્વારા તમે મોકલી આપશો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે જેઓ આ સંગતમાં છીએ અમારા પર તમારી મોટી કૃપા કરજો, અમારા બધાનું ભલું કરજો, નાના મોટા પાપ ગુના માફ કરજો. અને સવારમાં તમારું પવિત્ર નામ લેતો કાવજી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.